Hello, good morning, everybody. Welcome to all new 11th standard students. First of all, I congrats all the students to get good marks in your 10th class. Now, I introduce myself that I am Jitesh Chaniara and I am your maths teacher. આપ સૌ મિત્રો 10મું ધોરણમાં સારા ટકા લઈ આવી અને 11મા ધોરણમાં સાયન્સ રાખવા બદલ આપ સૌને અભિનંદન. આપ સૌનું કેરિયર છે એ 12થમાં સારા માર્ક્સ લાવો અને બ્રાઇટ ફ્યુચર તમારું થાય એવી સૌને શુભેચ્છાઓ અત્યારથી આપી રહ્યો છું. તો મિત્રો 11 સાયન્સમાં આવો એટલે નવો માહોલ હોય, નવી સ્કૂલ હોય, નવા ટીચર્સ હોય, એટલે આપ સૌને પહેલાં ઘણા બધા ક્વેશ્ચન્સ છે એ માઇન્ડમાં અરાઇઝ થતા હોય. બટ ડોન્ટ વરી, ઓલ આર વેરી કૂલ એન્ડ કોઓપરેટિવ એન્ડ ફ્રેન્ડલી, સો ડોન્ટ વરી અબાઉટ ઇટ. સો ફ્રેન્ડ્સ, ટુડે ફર્સ્ટ ઓફ ઓલ વી ડિસ્કસ અબાઉટ અવર મેથ્સ. દેટ અત્યાર સુધી છે એ તમને લોકોને મેથ્સમાં અમુક ટોપિક છે એ કદાચ અઘરા લાગ્યા હોય 10મામાં, પણ 11મા ધોરણની અંદર છે એ એકદમ સરળ બધું હોય છે, સમજીને બધું કરવાનું હોય છે, એટલે કોઈ પ્રોબ્લેમ આવતો નથી. બટ હા, કે દરરોજનું દરરોજ ડે ટુ ડે તમે કામ કરતા રહ્યો એટલે 12 સાયન્સની અંદર માર્ક્સ લેવા કોઈ અઘરા છે નહીં. વિદ્યાર્થી મિત્રો, આપ સૌની સાથે કામ કરવામાં ખૂબ જ મજા આવશે. તો ચાલો આપણે મેથ્સની અંદર થોડી વાત કરીએ કે 11th અને 12thની અંદર મેથ્સ છે એ કેવું છે. તો 11thની અંદર મિત્રો, ઇન 11th સ્ટાન્ડર્ડ there are 16 chapters. 16 ચેપ્ટર 11માં છે આપણે મેથ્સની અંદર. અને મેથ્સનો એક જ પાર્ટ છે 11માની અંદર. ફિઝિક્સ કેમેસ્ટ્રીમાં બે પાર્ટ આવશે, જ્યારે મેથ્સની અંદર એક જ પાર્ટ છે. જ્યારે 12thની અંદર બે પાર્ટ આવશે, પાર્ટ 1 એન્ડ 2, અને એમાં 13 ચેપ્ટર્સ છે. તો 11મામાં 16 ચેપ્ટર છે અને 12મામાં 13 ચેપ્ટર્સ છે. તો આટલા આપણે ચેપ્ટર્સ છે સ્ટડી કરવાના થશે. તો 11મા ધોરણના ચેપ્ટર્સ છે એનો આપણે એક વખત નામ સાથે રિકેપ. વિદ્યાર્થી મિત્રો, 11માના આ પ્રમાણે 16 ચેપ્ટર છે. પહેલું ચેપ્ટર છે તમારું ગણ. ગણ ચેપ્ટર છે એના વિશેનો પરિચય છે એ તમે લગભગ 8મા 9માની અંદર તમારે આવતું હતું, તો એની અંદર તમે મેળવી ગયા હોય. યોગ ગણ છે, છેદ ગણ છે, ખાલી ગણ, સાર્વત્રિક ગણ, બે યોગ ગણની ક્રિયાઓ, છેદ, યોગ, પૂરક, આ બધી અને એના ગુણધર્મો, એનો બધો અભ્યાસ તમે કર્યો હોય. એટલે આ ચેપ્ટર છે એ તમારાથી પરિચિત છે એવું તમને લાગશે. સંબંધ અને વિધેય, આ ચેપ્ટર તમારા માટે નવું થશે. અત્યાર સુધી વિધેય અને સંબંધ આવું કાંઈ તમારે અત્યાર સુધી આવ્યું નથી, એ થોડું નવું થશે તમારા માટે. બટ આ ચેપ્ટરથી જ આપણે શરૂઆત કરવાની છે. જોઈશું આપણે ચેપ્ટર ત્રીજું, ત્રિકોણમિતીય વિધેયો. તો મિત્રો, ત્રિકોણમિતીય વિધેયો ચેપ્ટર છે એ પણ તમે 9મામાં અને 10મામાં બેયની અંદર તમે ત્રિકોણમિતીય વિધેયોનો અભ્યાસ કર્યો છે. તો ચેપ્ટર 3 છે એ પણ તમારાથી પરિચિત જ છે. ગાણિતીય અનુમાનનો સિદ્ધાંત, આ ચેપ્ટરની અંદર આપણે સાબિત કરવાના દાખલાઓને બધું આવતું હોય. એટલે કે ગાણિતીય અનુમાનના સિદ્ધાંતની મદદથી કોઈ વસ્તુને છે એ વ્યાપક સ્વરૂપમાં સાબિત કરવી હોય ત્યારે 3 સ્ટેપની અંદર એને આપણે સાબિત કરવાની હોય છે. એ ત્યારે આપણે ચેપ્ટર ચલાવશું ત્યારે જોઈશું. ચેપ્ટર 5 છે સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણો. તમે દ્વિઘાત સમીકરણથી પરિચિત છો. સંકર સંખ્યા ગણ છે એ તમારા માટે નવું છે, કારણ કે અત્યાર સુધી તમે પ્રાકૃતિક સંખ્યા ગણ, પૂર્ણાંક સંખ્યા ગણ છે, સમય સંખ્યા ગણ છે, વાસ્તવિક સંખ્યા ગણ છે. આ બધા ગણ તમે વાસ્તવિક સંખ્યા ગણ સુધીનો અભ્યાસ કર્યો છે. હવે એના પછીનો ગણ છે 5મો ગણ જે આવશે એ સંકર સંખ્યા ગણ આવશે, જેનો અભ્યાસ તમે 11મામાં કરશો, અને એને રિલેટેડ દ્વિઘાત સમીકરણો આવશે, એનો અભ્યાસ પણ તમારે એમાં કરવાનો. છઠ્ઠું ચેપ્ટર છે સુરેખ અસમતાઓ. એની અંદર છે એ અસમતાઓ હશે, આના કરતાં ગ્રેટર દેન, લેસ દેન, મતલબ જે તમે દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલ મેળવતા હતા એની અંદર તમે, અથવા તો કોઈ પણ એક સુરેખ સમીકરણ આપેલું હોય ને એમાં એક ચલની કિંમત ઉપરથી બીજા ચલની કિંમત આપણે મેળવી શકીએ, એ રીતે આની અંદર પણ તમારે છે એ એમાં આવતા ચલની કિંમતો કેવી હોઈ શકે, એનો ઉકેલ કેવો હોઈ શકે, અસમતાઓની અંદર ઉકેલ મેળવવાના થશે આપણે. ચેપ્ટર 7 છે ક્રમચય અને સંચય, પરમ્યુટેશન એન્ડ કોમ્બિનેશન. આ ચેપ્ટરની અંદર મિત્રો તમારે પસંદગી અને ગોઠવણીઓ કરવાની થશે.
ક્રમચય એટલે ગોઠવણી અને સંચય એટલે પસંદગીઓ, કે અમુક વસ્તુઓમાંથી અમુક વસ્તુઓ લીધા પછી એની ગોઠવણી છે એ કઈ રીતે કરવાની અથવા તો પસંદગી કરવાની હોય તો કઈ રીતે કરવાની, તો એ આપણે આ ચેપ્ટરની અંદર ભણશું. દ્વિપદી પ્રમેય, તો દ્વિપદી પ્રમેયથી આમ તમે થોડાક પરિચિત હો, કારણ કે વિસ્તરણ તમે કર્યા હોય, મતલબ કે x પ્લસ વાયનો હોલ સ્ક્વેર હોય તો એનું વિસ્તરણ તમે કરો એક્સ સ્ક્વેર પ્લસ 2xy પ્લસ વાય સ્ક્વેર, તો આ વિસ્તરણથી તમે પરિચિત છો. એમ x પ્લસ વાયનો ક્યુબ હોય તો પણ તમને વિસ્તરણ કરતાં કદાચ આવડતું હોય, પણ 4 ઘાત 5 ઘાત 6 ઘાત હોય તો એના વિસ્તરણ છે અત્યાર સુધી તમારે આવ્યા નહોતા અને ઉપયોગમાં પણ નહોતા, એટલે અત્યાર સુધી એનો ઉપયોગ તમે ન કર્યો હોય, પણ એ બધા જ વિસ્તરણો તમે ગમે એટલી ઘાત હોય કરી શકો. એ આપણે 8મા ચેપ્ટરની અંદર દ્વિપદી પ્રમેયની અંદર જોશું. શ્રેણી શ્રેઢી, આ ચેપ્ટરથી પણ તમે પરિચિત છો, કારણ કે 10મા ધોરણની અંદર તમે સમાંતર શ્રેણી અને સમાંતર શ્રેઢી તમે અભ્યાસ કરી ગયા છો. હવે આની અંદર આપણે શ્રેણી શ્રેઢીની અંદર એક વધારાની શ્રેણી અભ્યાસ કરવાની થશે, સમગુણોત્તર શ્રેણી. ઓકે, સ્વરિત શ્રેણી પણ આવે પણ તમારા અભ્યાસમાં નથી અત્યારે, પણ તેમ છતાં આપણે એનો અભ્યાસ કરશું. તો શ્રેણી અને શ્રેઢી છે એ તમારાથી પરિચિત ચેપ્ટર છે. પછી રેખાઓ આવશે. તમે 10મા ધોરણની અંદર યામ ભૂમિતિની શરૂઆત એક ચેપ્ટર તમારું આવે છે, તો આ એ યામ ભૂમિતિની શરૂઆત છે. એમાં જે કાંઈ પણ આવે છે એવું જ આ ચેપ્ટરની અંદર આવવાનું છે બધું. આ રેખાઓ ચેપ્ટર છે એની અંદર, અને એનાથી થોડું આગળ બધું આવશે આની અંદર. પછીનો છે 11મું ચેપ્ટર છે સાંકવો. તો સાંકવો છે એ પણ તમારા માટે થોડું નવું રહેશે. એ પણ છે આખો કોર્ડિનેટ જીઓમેટ્રીનો વિષય છે, મતલબ યામ ભૂમિતિનો વિષય છે. એની અંદર આપણે વર્તુળ છે, ઉપવલય, પરવલય, અતિવલય, લંબાતી વલય, આવા બધા વલયોનો અભ્યાસ આપણે એની અંદર કરશું, એટલે સાંકવોની અંદર. ત્રિપરિમાણીય ભૂમિતિ, તો આની અંદર ત્રિપરિમાણીય ભૂમિતિથી છે એ તમારું વેક્ટર સ્ટાર્ટ થાય છે, મતલબ સદિશ સ્ટાર્ટ થાય છે. ત્રિપરિમાણીય ભૂમિતિ, 3 ડાયમેન્શનલ જીઓમેટ્રી. તો આની અંદર તમારે જે કાંઈ પણ આવશે એ 3 ડાયમેન્શનલ આવશે. આમ તો તમે સામાન્ય રીતે ફિઝિક્સની અંદર છે એ વેક્ટરનો અભ્યાસ પહેલાં સ્ટાર્ટ કરી દેશો મેથ્સની પહેલાં, પણ આપણે આ 12મું ચેપ્ટર છે ત્રિપરિમાણીય ભૂમિતિ, એમાં સદિશનો અભ્યાસ આપણે કરશું. એના પછી છે 13મું ચેપ્ટર લક્ષ અને વિકલન, જે આપણા કલનશાસ્ત્રની શરૂઆત થશે. એ તમારા માટે સાવ નવો વિષય રહેશે. કલનશાસ્ત્રની અંદર આપણે 11મા ધોરણમાં લક્ષ અને વિકલન ભણશું, જ્યારે 12મા ધોરણમાં તમે આવશો ત્યારે એની અંદર સંકલન, એના ઉપયોગો, વિકલનના ઉપયોગો, એ બધું ઘણું બધું એની અંદર આવશે, વિકલ સમીકરણો વગેરે. તો આ ચેપ્ટર પણ એકદમ સહેલું અને 12માની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે. 14મું ચેપ્ટર છે ગાણિતિક તર્ક, મેથેમેટિકલ લોજિક. આની અંદર છે એ આપણે શરતી વિધાનો, આવા બધા કે જોતોની શરતો આવતી હોય, ડબલ એમ્પ્લાઇઝ, એવું બધું આની અંદર ગાણિતિક તર્કની અંદર આપણે જોશું કે વિધાન કહેવાય કે ન કહેવાય આપેલા વાક્યને, એ બધું આપણે ગાણિતિક તર્કની અંદર આપણે અભ્યાસ કરશું. આંકડાશાસ્ત્ર, આ ચેપ્ટરથી પણ તમે પરિચિત છો. આંકડાશાસ્ત્ર છે એ તમારા 10મામાં આવતું હતું. એની અંદર તમે મધ્યક, મધ્યસ્થ અને બહુલક આ પ્રકારનો અભ્યાસ કરતા હતા. હવે તમારે આની અંદર જે અભ્યાસ કરવાના થશે એ પ્રસારમાનને રિલેટેડ અભ્યાસ કરવાનો થશે. તો આંકડાશાસ્ત્રની અંદર છે પ્રમાણિત વિચલન, સરેરાશ વિચલન, આવા બધા વિચલનોનો અભ્યાસ કરશું. એટલે તમે જે ભણ્યા છો એવું બધું તો આવશે જ, પણ એનાથી થોડુંક આગળ જે વિચલનો આપણે ભણવાના થશે એ આની અંદર આંકડાશાસ્ત્રમાં અભ્યાસ કરશું. અને છેલ્લું ચેપ્ટર છે એનાથી પણ તમે પરિચિત છો, સંભાવના. કદાચ તમને નાનકડું ચેપ્ટર 10મામાં આવતું હતું અને એની અંદર પણ જે કાંઈ આવતું હતું એ બહુ સારી રીતે અભ્યાસ કર્યો હશે અને તમને ફાવતું પણ હશે કદાચ. તો આમાં પણ એ જ ટાઈપનું આવે છે. ફરી પાછું સંભાવના છે એ તમારા 12મામાં પણ આવશે. એ જે છે એ અગત્યનું છે. આ સંભાવના 16મું ચેપ્ટર છે એ તમારા 10મામાં આવતું હતું એવું જ છે, એટલે કોઈ એની અંદર કાંઈ નવીનતા એટલી બધી છે નહીં. તો મિત્રો આ આપણા 11મા ધોરણના 16 ચેપ્ટર છે. તો આનો આપણે 1 by 1 છે એ અભ્યાસ કરતા રહીશું. તો આ પરિસ્થિતિની અંદર આપણે ઓનલાઈન શિક્ષણ દ્વારા અભ્યાસ કરશું. તો આ બધા એ છે એ વિડીયો લેક્ચર્સ છે એ અચૂક જોવા અને પોતાની બુકની અંદર જે કાંઈ પણ તમને કહેવામાં આવે એ પ્રમાણે નોટ કરતી જાવી. તો મિત્રો આ આપણા 11માના ચેપ્ટર હતા. હવે મારે તમને થોડીક છે એ 12મા ધોરણની અને 11મા ધોરણની પરીક્ષા અને એના પછી લેવાતી કેટલીક પરીક્ષાઓની વાત કરી દઉં, પછી આપણે આપણા ચેપ્ટરના ટોપિક ઉપર જઈશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, તમારી એક્ઝામની થોડી ચર્ચા કરી લઈએ આપણે. તો આમ તો હજી સ્ટાર્ટ નથી થયો, એની પહેલાં જ એક્ઝામની ચર્ચા એટલે થોડુંક ઓલું લાગે, પણ તમે એનાથી માહિતગાર હોવા છે એ ખૂબ જ જરૂરી છે કે કેવા કેવા પ્રકારની અને કઈ કઈ એક્ઝામ તમારે આપવાની થશે એનાથી આપણે પરિચિત હોવા જરૂરી છીએ. તો ધોરણ 11માં છે એ તમારી લોકલ એક્ઝામ લેવાશે, મતલબ સ્કૂલ લેવલે જ એક્ઝામ લેવાશે. સ્કૂલે જ બધી તમારે એક્ઝામ આપવાની છે. એની અંદર 3 એક્ઝામ આવશે, એક 6 માસિક એક્ઝામ, 9 માસિક એક્ઝામ અને એક ફાઇનલ એક્ઝામ.
આ 3 એક્ઝામ છે એના તમારે પેપર્સ આપવાના થશે. પહેલી 2 એક્ઝામ 50-50 માર્ક્સની હોય છે અને ત્રીજી એક્ઝામ છે એ 80 માર્ક્સની હોય છે અને પ્લસ 20 માર્ક્સ છે એ ઇન્ટરનલ માર્ક્સ હોય છે. એ પ્રમાણે તમારું 11th છે એ સ્કૂલ લેવલે કમ્પ્લીટ કરવાનું હોય છે. ત્યારબાદ છે એ 12મું ધોરણ છે એની એક્ઝામ ટોટલી બોર્ડ લેશે. તમારી દરેક વિષયના છે 100 માર્ક્સના પેપર આવશે. તો આ બોર્ડ લેવલની એક્ઝામ છે એ તમારી માર્ચની અંદર લેવાતી હોય છે. કદાચ બાય ચાન્સ આ વર્ષે પણ માર્ચની તમારો વારો આવે અને કદાચ છે બોર્ડ ફેબ્રુઆરીથી લેવા માંડે તો કહી શકાય નહીં અત્યારે. ઓકે, તો આ જનરલી માર્ચની અંદર એક્ઝામ લેવાતી હોય છે બોર્ડની. તો આની અંદર તમારે છે એ આપણને ખ્યાલ છે કે ધોરણ 11 અને 12માં હવે તમારે માત્ર 5 જ વિષય હોય છે. મતલબ કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ અથવા બાયોલોજી પ્લસ ઇંગ્લિશ પ્લસ કમ્પ્યુટર અથવા સંસ્કૃત, આ 5 જ વિષયોની એક્ઝામ તમારે આપવાની હોય છે. એ ગ્રુપવાળા હોય તો ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, ઇંગ્લિશ અને કોમ્પ્યુટર વિષય રાખતા હોય છે તો એને એની એક્ઝામ આપવાની હોય છે. જ્યારે બી ગ્રુપના વિદ્યાર્થીઓ હોય તો ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, ઇંગ્લિશ અને એ લોકો મોટે ભાગે સંસ્કૃત રાખતા હોય છે. કોમ્પ્યુટર પણ રાખી શકાય. તો આ પ્રમાણે છે તમારી 5 વિષયની એક્ઝામ છે એ બોર્ડ લેશે. પ્લસ તમારા પ્રેક્ટિકલની એક્ઝામ પણ બોર્ડ દ્વારા જ લેવાતી હોય છે. જે તે સ્કૂલમાં તમારો નંબર આવે ત્યારે જેમ બોર્ડની એક્ઝામ દેવા જાઓ છો એ જ પ્રમાણે છે તમારે પ્રેક્ટિકલની એક્ઝામ દેવા જવાની હોય છે. પ્રેક્ટિકલની એક્ઝામ છે એ તમારી ફેબ્રુઆરી મંથની અંદર આવતી હોય છે. ત્યારબાદ 12મું ધોરણની એક્ઝામ તમે માર્ચ કે ફેબ્રુઆરી એન્ડમાં આપી દો. એ પછી તમારે બાકીની 3 એક્ઝામ આવતી હોય છે. મતલબ ગુજકેટ, જી અને નીટ. બી ગ્રુપવાળા હોય તો નીટ, એની ચર્ચા આપણે પછી કરીએ. ગુજકેટની એક્ઝામ હોય છે એની અંદર મિત્રો જેને આપણે ગુજસેટ અથવા તો ગુજકેટ બોલતા હોઈએ છીએ. તો 12મા ધોરણ પછી ગુજરાત બોર્ડ દ્વારા જ લેવાતી આ પરીક્ષા છે જે તમારે એન્જિનિયરિંગ અને ફાર્મસીની અંદર એડમિશન લેવા માટે આપવી જરૂરી છે. તો ગુજકેટ છે એની અંદર સિલેબસમાં માત્ર 12th સ્ટાન્ડર્ડનું જ પૂછાય. એની એક્ઝામ છે એ ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ અથવા તો બાયોલોજી, જે તમારે સબ્જેક્ટ મેથ્સ કે બાયોલોજી એ ગ્રુપ કે બી ગ્રુપ હોય એ પ્રમાણે હોય છે. તો 3 વિષયની છે એક જ દિવસની અંદર એક્ઝામ આપવાની હોય છે અને ટોટલી એક્ઝામ MCQ પ્રકારની હોય છે. દરેકના 40 પ્રશ્નો હોય છે. 40 + 40 + 40 = 120 ક્વેશ્ચન અને દરેકનો 1 માર્ક હોય છે. એટલે 120 માર્ક્સનું તમારું ગુજકેટ હોય છે. 120માંથી તમે જેટલો વધારે સ્કોર કરો એટલું તમને બેનિફિટ થાય છે. કારણ કે જે એન્જિનિયરિંગની અંદર એડમિશન પ્રક્રિયાઓ થાય છે એ બોર્ડ અને ગુજકેટના માર્કના આધારે થતી હોય છે. બોર્ડના માર્ક્સ છે એ 60% એની અંદર કાઉન્ટ કરવામાં આવે, જ્યારે ગુજકેટમાં તમે જે લાવ્યા હોય એના 40%. બોર્ડની અંદર તમારી એડમિશન પ્રક્રિયા માટે માત્ર છે એ થિયરીના જ માર્ક ગણવામાં આવતા હોય છે. એટલે કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ અથવા તો બાયોલોજી જે સબ્જેક્ટ તમારે હોય એ પ્રમાણે. ઇંગ્લિશ, કમ્પ્યુટર, સંસ્કૃતના માર્ક્સ છે કાઉન્ટ થતા નથી. એટલે તમારા થિયરીના 300 જે માર્ક્સ હોય, દરેકના 100 માર્ક્સના પેપર હોય એટલે 300 માર્ક્સની જે એક્ઝામ તમારી થિયરીની થાય એમાંથી એના 60% લેવામાં આવે અને ગુજકેટમાં તમે જે 120 માર્ક્સનું ગુજકેટ આપ્યું હોય એમાંથી તમારે એના 40%, એટલે 60-40નો રેશિયો થઈ અને આખું 100% થઈ અને ટોટલ એનું મેરિટ છે એ તમારું એન્જિનિયરિંગ ફાર્મસીનું મેરિટ છે એ આના આધારે બનતું હોય છે. એટલે આ 2 એક્ઝામ છે એ બધા મિત્રોએ આપવાની જ હોય છે, ફરજિયાત હોય છે. હવે જીની એક્ઝામ, તો જીની એક્ઝામ છે એ કેના માટે હોય છે? તો કે જીની એક્ઝામ છે એ આપણી ગુજરાતની ટોપ સારી ઇન્સ્ટિટ્યૂટ કેટલીક છે, દાખલા તરીકે નિરમા છે, DAICT છે, PDPU છે, આ બધીની અંદર છે એ કેટલીક સીટ 50% જેટલી સીટ છે એ લોકો છે એ જી મેઇન દ્વારા ભરતા હોય છે અને બાકીની 50% સીટ્સ છે એ ગુજરાત બોર્ડ અને ગુજકેટના માર્ક્સના આધારે ભરતા હોય છે. એ સિવાય જી મેઇન દ્વારા આપણે આપણા ઇન્ડિયાની ટોપ જે IIT કોલેજો કહેવાય છે, IIT, IIIT, NITs, આ બધી કોલેજોની અંદર પણ એડમિશન પ્રક્રિયા છે એ જીના માર્ક્સના આધારે થતી હોય છે. હવે જીની એક્ઝામ છે એ 2 તબક્કામાં લેવાતી હોય છે. એક છે એ જી મેઇન પહેલાં લેવાય તમારી. જી મેઇન એક્ઝામ છે એની અંદર છે એ પેપર 1 અને પેપર 2 હોય છે. પેપર 1 અને પેપર 2. પેપર 1 છે એ BE અથવા તો BTech
મતલબ કે જે બેચલર ઓફ એન્જિનિયરિંગ અથવા તો બેચલર ઓફ ટેકનોલોજીની ડિગ્રી કરવા માંગતા હોય એના માટે પેપર 1 હોય છે. એની અંદર છે એ ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સના 25 ક્વેશ્ચન હોય છે. ટોટલ 75 ક્વેશ્ચન હોય છે. દરેક પ્રશ્નના 4 માર્ક હોય છે. ટોટલ 300 માર્કનું જી તમારું હોય છે. આની 2018 સુધીની જે જીની સિસ્ટમ હતી એની અંદર 360 માર્ક્સનું આવતું હતું. 30 ક્વેશ્ચન આવતા હતા, એટલે ટોટલ 90 ક્વેશ્ચન થતા હતા અને 90 ક્વેશ્ચન છે દરેકના 4 માર્ક, એટલે 9 ચોક 36 360 માર્ક્સનું જી લેવાતું હતું. પણ 2019 અને 2020થી આ પેટર્ન ચેન્જ થઈ છે અને એ પેટર્નની અંદર દરેક વિષયના 25 પ્રશ્નો હોય છે, દરેકના 4 માર્ક્સ હોય છે. એમાં પણ જે આ 25 પ્રશ્નો દરેકના હોય છે એમાં 20 + 5 હોય છે. 20 છે એ MCQ પ્રકારના હોય છે અને 5 છે એ ન્યુમેરિકલ હોય છે. 20 પ્રશ્નો છે એ એવા હોય છે કે નીચે એના 4 ઓપ્શન આપેલા હોય છે. 4માંથી એક વિકલ્પ તમારે પસંદ કરવાનો હોય છે. જ્યારે 5 પ્રશ્નો હોય છે એની અંદર કોઈ જ વિકલ્પ આપવામાં નથી આવતા, જેના આન્સર છે એ ડિજિટમાં આવતા હોય, મતલબ આંકડાકીય જવાબ હોય, કોઈ શાબ્દિક જવાબ હોતા નથી. તો 5 ન્યુમેરિકલ પ્રકારના પ્રશ્નો અને 20 છે MCQ, દરેક ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ દરેકની અંદર. પેપર 3 કલાકનું હોય. ગુજકેટમાં પણ એ જ રીતે તમારે પેપર છે એ 3 કલાકનું હોય અને 120 માર્ક્સ હોય છે. દરેકનો 1 માર્ક આની અંદર હોય છે. આની અંદર છે એ દરેકના 4 માર્ક હોય છે. હવે ગુજકેટની અંદર અને જીની અંદર દરેકની અંદર નેગેટિવ માર્કિંગની સિસ્ટમ હોય છે, એટલે કે 0.25% માર્ક નેગેટિવ હોય છે. એટલે આની અંદર જો તમે ગુજકેટની અંદર એક પ્રશ્ન ખોટો ટીક કરી દો તો તમારા 1 માર્ક, જો તમે સાચો ટીક કરો તો 1 માર્ક મળે, જો ખોટો ટીક કરો તો જે તમને માર્ક્સ આવ્યા હોય એમાંથી 0.25 માર્ક્સ ઓછા થઈ જાય, મતલબ કપાઈ જાય તમારા માર્ક્સ. જો કાંઈ ટીક ન કરો તો 1 માર્ક જાય, તમારા કપાય નહીં માર્ક્સ. ઓકે, એટલે આમાં પણ 0.25, આમાં પણ 0.25 હોય છે. એક પ્રશ્નનો 4 માર્ક હોય છે. જો તમે ખોટો ટીક કરશો આન્સર તો એ તમારા આવ્યા હશે એ માર્ક, એમાંથી પણ 1 માર્ક કટ થઈ જશે, કારણ કે 4 માર્કના 25% એટલે 1 માર્ક્સ થશે. તો આ પ્રમાણે છે એ BE BTech. પછી પેપર 2 હોય છે એ BArch અથવા તો B પ્લાનર, મતલબ જેને આર્કિટેક્ટ કરવું છે અથવા તો પ્લાનર માટે જેને ભણવું છે એ વિદ્યાર્થીઓ છે એ BArch અને B પ્લાનર પેપર 2 એ વિદ્યાર્થીઓ આપતા હોય છે. સામાન્ય રીતે જેને BE અને BTech કરવું છે, એન્જિનિયરિંગ કરવું છે, એ લોકોને પેપર 1 જ આપવાનું હોય છે, પેપર 2 આપવાનું હોતું નથી. તમે 2 પેપર પણ જો આર્કિટેક્ટ અને એન્જિનિયરિંગ 2 માટે કરવા માંગતા હોય તો 2 પેપર પણ આપી શકો. એક છે એ મોર્નિંગમાં, 2ની ડેટ અલગ હોય છે, એટલે કોઈ પ્રશ્ન નથી રહેતો. ગુજકેટ છે એ ઓફલાઈન લેવાતી હોય છે. ઓફલાઈન મતલબ કે પેન પેપરમાં તમારે એક્ઝામ આપવાની હોય છે. તમને આન્સર શીટ અને ક્વેશ્ચન પેપર 2 આપવામાં આવે. આન્સર શીટની અંદર તમારે ટપકા કરી અને ગોટીને આન્સર આપવાના હોય છે. જ્યારે જી મેઇન અને જી એડવાન્સ બધી એક્ઝામ છે એ ઓનલાઈન લેવાતી હોય છે. આ ઓનલાઈન હોય છે. તો જી મેઇનની અંદર જે તમારો સ્કોર થાય 300 માર્ક્સમાંથી, એમાંથી સામાન્ય રીતે આખા ઇન્ડિયા લેવલે આ એક્ઝામ અપાતી હોય છે. તો ઇન્ડિયાના લગભગ 10 થી 11 લાખ વિદ્યાર્થીઓ છે એ જી મેઇનની એક્ઝામ આપતા હોય છે. એમાંથી ક્વોલિફાય જેટલા વિદ્યાર્થીઓ થાય એ વિદ્યાર્થીઓને પછીના નેક્સ્ટ સ્ટેપ જી એડવાન્સની એક્ઝામ આપવાની હોય છે. તો બીજું એનું સ્ટેપ હોય છે જી એડવાન્સ. આની અંદર પણ પેપર 1 અને પેપર 2 હોય છે. બંને પેપર આની અંદર આપવાના હોય છે, પેપર 1 અને પેપર 2. આની અંદર છે એ જે ક્વેશ્ચન હોય છે બે છે એ બેયની અંદર આપવામાં આવતા ક્વેશ્ચન છે એ બધા જ છે MCQ પ્રકારના નથી હોતા, મતલબ કે આમ MCQ પ્રકારના જ હોય છે, પણ 4 નીચે ઓપ્શન હોય એવા પ્રકારના હોય, અથવા તો મલ્ટિપલ રાઇટ આન્સરવાળા, મતલબ કે એક કરતાં વધારે સાચા જવાબો હોય એવા પ્રશ્નો પણ હોય છે. એટલે કે નીચે 4 જવાબ આપ્યા હોય તો 4માંથી 1 સાચો હોય, 2 સાચા હોય, 3 સાચા હોઈ શકે, અથવા 4 પણ સાચા હોઈ શકે, એવું બની શકે. તો એની અંદર એ પ્રકારના પછી જોડકા જોડો એ ટાઈપના હોય છે પ્રશ્નો, પછી ન્યુમેરિકલ ટાઈપના પ્રશ્નો હોય છે. એ બધા પ્રશ્નો આની અંદર હોય છે. આમાં પણ ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સના બધા પ્રશ્નો 2 પેપરની અંદર આવતા હોય છે. તો આ બંને પેપર, આની પણ 3 કલાકની એક્ઝામ હોય, આની પણ 3 કલાકની અને આની પણ 3 કલાકની, બધામાં 3 કલાક જ રહેશે તમારે. એટલે આ 2 સ્ટેજની અંદર તમારે જી મેઇનનું સ્ટેજ ક્લિયર થાય પછી તમારે જી એડવાન્સની એક્ઝામ આપવાની હોય છે. એના માટે મેં કીધું એમ કે 10 થી 11 લાખ વિદ્યાર્થીઓ જે જી મેઇનની એક્ઝામ આપતા હોય છે, એમાંથી લગભગ
1.5 થી 2 લાખ વિદ્યાર્થી જેવા છે એ ક્વોલિફાય થાય અને એ વિદ્યાર્થીઓને છે એ જી એડવાન્સની એક્ઝામ આપવાની હોય છે. તો જી મેઇન અને જી એડવાન્સમાં તમે જે માર્ક્સ સ્કોર કરો એના આધારે આપણા દેશની જે ટોપ આઈઆઈટીઝ છે, ટ્રિપલ આઈટીઝ છે, એનઆઈટીઝ છે, એ બધી કોલેજીસ જે સારી ગણાય છે આપણા ઇન્ડિયાની, એની અંદર એડમિશન પ્રક્રિયા આના આધારે જ થતી હોય છે. પણ આની અંદર એડમિશન એ બધી મોસ્ટ પોપ્યુલર જે ઇન્સ્ટિટ્યૂટ છે એની અંદર એડમિશન લેવા માટે તમારે બોર્ડની અંદર પણ 75% હોવા જરૂરી છે. એ હોય તો જ તમને એડમિશન એક્ઝામ આપવા દેશે, કોઈ ના નહીં પાડે, પણ તમને એની અંદર એડમિશન લેવા માટે 12મા ધોરણની અંદર 75% હોવા જરૂરી છે, અથવા તો 80 અપ PR તમારો હોવો જરૂરી છે. તો જીની એક્ઝામ છે એ આ પ્રમાણે લેવાતી હોય છે. પછી નીટની ખાલી એક આપણે ચર્ચા કરી દઈએ તો નીટની એક્ઝામ છે એ ફિઝિક્સ, કેમેસ્ટ્રી પ્લસ બાયોલોજી, મતલબ બી ગ્રુપવાળાને આ એક્ઝામ આપવાની હોય છે. બી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે આ એક્ઝામ ખૂબ જ અગત્યની હોય છે. બી ગ્રુપના વિદ્યાર્થીઓ માટે આ એક્ઝામ ખૂબ જ અગત્યની હોય છે. એનું પેપર છે એ 720 માર્ક્સનું હોય છે. એમાં ફિઝિક્સ છે એના 45 પ્રશ્નો હોય છે, કેમેસ્ટ્રીના 45 પ્રશ્નો, જ્યારે બાયોલોજીના 90 ક્વેશ્ચન હોય છે. એટલે ટોટલ 180 પ્રશ્ન અને દરેકના 4 માર્ક, એટલે 18 ચોકુને 72, 720 માર્ક્સનું નીટ હોય છે. તો એમાં પણ નેગેટિવ સિસ્ટમ હોય છે. નીટની એક્ઝામમાં જે કાંઈ પણ સ્કોર થાય એના આધારે મેડિકલ અને પેરામેડિકલ બ્રાન્ચીસની અંદર એડમિશન પ્રક્રિયા થતી હોય છે. તો આ આખું તમારી એક્ઝામ આપવાનું આખું મતલબ એક્ઝામ બોડી થઈ કે તમારે 12મા પછી કેવી કેવી એક્ઝામો આપવાની થશે. એના સિવાયની આ એક્ઝામો તો આપણે આપતા જ હોય છે, એના સિવાયની પણ ઘણી એક્ઝામો હોય છે, એ પણ તમે આપી શકો છો. NDAની એક્ઝામ હોય છે, પછી IIT વેલ્લુરની એક્ઝામ હોય છે, પછી એ સિવાયની પણ BITS પિલાનીની એક્ઝામ હોય છે. ઘણી બધી એક્ઝામ એના સિવાયની જે ડીમ્ડ યુનિવર્સિટીઓ છે એ પોતાની એક્ઝામ કન્ડક્ટ કરતી હોય છે અને એના આધારે પણ પ્રવેશ આપતી હોય છે. તો આ એક્ઝામ બધી આપણે આપવી ખૂબ જ જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક્ઝામ પેટર્ન કેવી હોય છે એ બાબતે જોયું હતું. હવે 12મા ધોરણની અંદર તમારી જે બોર્ડની એક્ઝામ લેવાશે, 10મામાં તો તમારે છે MCQ નીકળી ગયા હતા, પણ 12માની અંદર હજુ સુધી ચાલુ છે. મતલબ કદાચ તમારે બી કન્ટિન્યુ રહેશે. 50-50% થિયરી અને MCQની એક્ઝામ હોય છે. મતલબ તમારા 100 માર્ક્સના પેપરમાં 50 MCQ હોય છે અને 50 થિયરી, જેની અંદર તમારે પેપરમાં લખવાનું હોય છે, અને 50 MCQ છે એના માટે અલગમાં તમારી આન્સર શીટ આવે, એની અંદર તમારે ઘૂંટવાના હોય છે. તો આ પ્રકારે તમારી પરીક્ષા પદ્ધતિ હોય છે. સો આઈ હોપ બધાને છે એ સારી રીતે સમજાઈ ગયું હશે. તો નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે ફરી પાછા મળીશું, જેની અંદર આપણે આપણા ચેપ્ટર નંબર 2 11માનું સ્ટાર્ટ કરીશું. ઓકે, આવજો મિત્રો. Have a good day.